લિવ-ઇનમાં રહેતી મહિલા કરી શકે છે ઘરેલું હિંસાનો કેસ. બદલાઈ રહેલી સામાજિક પરિસ્થિતિ સાથે કાયદાએ આગળ વધવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન. 498A કલમ માત્ર વિવાહિત મહિલાઓ પૂરતી મર્યાદિત નથી. પ્રાથમિક તપાસ વગર નહીં કરી શકાય ધરપકડ. હવે આવકવેરા રિટર્ન ભરવા માટે 5,000 સુધીનો દંડ ભરવો પડશે. 5 લાખ સુધીની આવક માટે 1,000 રૂપિયાના દંડની જોગવાઈ. હવે લેટ ફી અથવા દંડ સાથે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન કરી શકાશે બાકી રહી ગયેલા કરદાતા. નાના કારોબારીઓને લેટ પેમેન્ટમાંથી હવે કાયમ માટે મળી જશે છુટકારો. રાજ્યસભામાં MSME બિલ થયું પસાર. સમય પર મળી જશે અટકી ગયેલું પેમેન્ટ. કેન્દ્ર સરકારના પોર્ટલ પર જ નોંધાયેલી છે 2.57 લાખ ફરિયાદ. 8, 9 અને 10 સપ્ટેમ્બરના મળશે રાજ્ય વિધાનસભાનું ચોમાસું સત્ર. કામચલાઉ શિડ્યુઅલ મુજબ સત્રના પ્રથમ દિવસે સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના નેતાઓને અંજલિ આપી ગૃહની કાર્યવાહી મુલતવી રહેશે. બાકીના 2 દિવસમાં સરકારી કામકાજ અને કેટલાક વિધેયકો આવવાની શક્યતા. ભારતે રશિયા પાસેથી જુલાઈમાં ખરીદ્યું વિક્રમજનક પ્રમાણમાં ક્રૂડ ઓઇલ. પ્રતિદિન 27 થી 28 લાખ બેરલની કરી આયાત. ગયા મહિને પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરને કારણે નુકસાન. એક મહિલાનું મોત જ્યારે અનેક વિસ્તારમાં માળખાગત સુવિધાઓને નુકસાન. અંદાજે 80 થી વધુ લોકોને પહોંચાડાયા સુરક્ષિત સ્થળે. ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનની કરાઈ સમીક્ષા. આકાશી આફતે કહેર મચાવ્યો જમ્મુ કાશ્મીરના શોપિયામાં. વાદળ ફાટ્યા બાદ નીચાણવાળા વિસ્તારમાં જળ સૈલાબ. સ્થાનિક નદીઓ ઉફાન પર. નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને કરાયા સાવચેત. મુશળધાર વરસાદ બાદ શોપિયામાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય. સ્થાનિક નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ. શાળાની ઇમારતને નુકસાન. વરસાદ અને પૂરથી જનજીવન પ્રભાવિત. કુદરતનો કહેર જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં. પહલગામના બટકૂટ વિસ્તારમાં ફાટ્યું વાદળ. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન. લીદર નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ. વરસાદી માહોલ વચ્ચે જમ્મુ કાશ્મીરના બારામુલામાં ભૂસ્ખલન. અચાનક ધસી પડ્યો પહાડનો એક હિસ્સો. ચોમેર ફેલાયો કાટમાળ. ભૂસ્ખલનનો ખોફનાક મંજર કેમેરામાં કેદ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. વરસાદ બાદ ભૂસ્ખલન. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કાટમાળની ચપેટમાં આવી એક સ્કૂલ. ઇમારતને થયું ભારે નુકસાન. લોકોમાં ભયનો માહોલ. અમેરિકાના ન્યૂ જર્સીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિ. ન્યૂ જર્સીના ઉત્તર વિસ્તારમાં વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પડ્યા ઝાડ. કેટલીક જગ્યાએ વાહનો પાણીમાં ડૂબ્યા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના. સુપ્રીમ કોર્ટમાં જજીસની સંખ્યા વધારતું બિલ લોકસભામાં પાસ. સુપ્રીમ કોર્ટમાં જજીસની સંખ્યા 34થી વધીને થશે 38. રાજ્યસભામાં MSME બિલ કરાયો પાસ. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુનો આરોપ. ગૃહમાં મહત્વના બિલ પાસ પણ વિપક્ષોને બિલ પર ચર્ચામાં નથી કોઈ રસ. દેશભરમાં તમામ રોડની બાજુમાં ફૂટપાથ દબાણ મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ. લોકો ફૂટપાથ પર ભયથી મુક્ત રહીને ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા નિર્દેશ. સુપ્રીમે કેન્દ્ર સરકારને યોગ્ય પગલાં માટે 2 સપ્તાહનો આપ્યો સમય. વર્ષ 2011થી 9,800 કરોડથી વધુનો ખર્ચ છતાં દાયકાઓથી પડતર કેસોના નિરાકરણમાં કોઈ પ્રગતિ નહીં. હાઈકોર્ટમાં 80,000 કેસ 30 વર્ષથી તો સુપ્રીમમાં 10,000 કેસ 10 વર્ષથી પેન્ડિંગ. કાયદા મંત્રીએ પડતર કેસોના નિકાલમાં પ્રગતિ ન થવા પાછળ ઉચ્ચ અદાલત કોલેજિયમોને ઠેરવી જવાબદાર. ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં લિથિયમની જગ્યાએ વધારાશે સોડિયમ બેટરીનો ઉપયોગ. સોડિયમમાં એનર્જી ડેન્સિટી ઓછી હોવાથી શરૂઆતના સ્ટેજમાં વપરાશે 2 વ્હીલર્સ અને એન્ટ્રી લેવલ કારમાં. ઈવીની કિંમત ઘટાડવાની દિશામાં સરકારનો મહત્વનો પ્રયાસ. ખોટા વચન આપી વીમા પોલિસી વેચનાર સામે લેવાશે પગલાં. ગ્રાહકો મિસસેલિંગ, ખોટા વચનો અથવા તો અપૂરતી માહિતી આપવાની ફરિયાદ કરે ત્યારે જવાબદારી નક્કી કરવી બનશે સરળ. નવા નિયમો પોલિસીને તેના વેચાણ માટે જવાબદાર વ્યક્તિ સાથે જોડશે. કુરિયર મારફતે થતી આયાતના રિફંડની પ્રક્રિયા સરળ બનાવવા કસ્ટમ્સે શરૂ કરી નવી વ્યવસ્થા.
કુરિયર આયાતના રિફંડની અરજી હવે ઓનલાઈન થશે. 30મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન કે મેન્યુઅલ બંને વિકલ્પો રહેશે ઉપલબ્ધ. કસ્ટમ્સના નિર્ણયથી કુરિયર વેપારીઓને મોટી રાહત. પાણીના સૌથી વધુ સેમ્પલ લેવાના મામલે ગુજરાત ટોચના 5 રાજ્યોમાં પણ સામેલ નહીં. એક વર્ષમાં માંડ 1,21,000 સેમ્પલનું કરાયું પરીક્ષણ. વર્ષમાં પાણીજન્ય બીમારીના 3.28 લાખથી વધારે કેસ નોંધાવા છતાં નથી લીધો કોઈ જ બોધપાઠ. ઈરાન અમેરિકાના યુદ્ધના કારણે રાજ્યમાં બાંધકામ પ્રોજેક્ટોને પૂર્ણ કરવા વધુ 4 માસનો અપાશે સમય. કેન્દ્રની માર્ગદર્શિકા ગુજરેરા અનુસરવામાં આવશે. રાજ્યના બિલ્ડર્સની તો 1 વર્ષનો વધારાનો સમય આપવાની હતી માંગ. છેલ્લા 5 વર્ષમાં 748 મહિલા સંચાલિત MSME શટડાઉન. 65% પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ સહાય બંધ. ગુજરાતમાં વુમન એમ્પાવર્ડની ગુલબાંગ વચ્ચે રોજગારી ઘટીને 35%માં સમેટાઈ. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 22 ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટને લાગ્યા તાળા. 28% સ્કૂલ્સમાં નથી સ્માર્ટ ક્લાસ તો 99.9%માં પાણી જેવી પ્રાથમિક સવલતોનો અભાવ. વર્ષ 2023-24માં 1.98 લાખ શિક્ષકો હતા તે વર્ષ 2025-26માં ઘટીને થયા 1.94 લાખ. ધોરણ 9 અને 10ના શિક્ષકો માટેની અભિરુચિ કસોટી ટેટ-એસની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટના બદલે લેવાશે 20 સપ્ટેમ્બરના. ટાટ-HSની અને ટાટ-એસ બંને પરીક્ષાઓ વચ્ચે તૈયારી માટે 1 મહિનાનો ઉમેદવારને સમય મળે તે હેતુથી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય. રાજ્યની તમામ શાળાઓ માટે યોજાશે 1 દિવસીય તાલીમ. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એન્શ્યોરન્સ ફ્રેમવર્ક અંતર્ગત તાલીમનું આયોજન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બનાવાયું છે માળખું. 6 મુખ્ય ક્ષેત્ર અને 211 માપદંડના આધારે થશે મૂલ્યાંકન. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ રાજ્યભરની શાળાઓમાં થશે સર્વે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે શરૂ કરાશે પ્રક્રિયા. બાલવાટિકાથી ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે થશે બેઝલાઇન સર્વે. પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતા સહિતના પાસાનું થશે મૂલ્યાંકન. સ્કૂલ શરૂ થયાને 2 મહિના થવા આવ્યા છતાંય ધોરણ 9થી 11ના નવા કમ્પ્યુટર કોર્સમાં પેપર સ્ટાઇલ ગુણભાર નક્કી નહીં. પ્રિલિમ પરીક્ષામાં કઈ રીતે પેપર કાઢવું તે મુદ્દે સ્કૂલો મૂંઝાય. આ વર્ષથી નવો અભ્યાસક્રમ થયો છે લાગુ. ડિપ્લોમા ઇજનેરીમાં બીજા રાઉન્ડ બાદ હજુ 30,000 બેઠકો ખાલી. નવા 3,289 વિદ્યાર્થીઓ આવ્યા મેરિટમાં. 1,288 વિદ્યાર્થીનો ખાનગીથી સરકારી કોલેજમાં પ્રવેશ. હવે માત્ર સરકારી ખાલી બેઠકો માટે 6 તારીખથી ત્રીજો રાઉન્ડ. પ્રવેશ રદ કરવા છતાં ફી રિફંડ ન કરતા અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીને ઉચ્ચ શિક્ષણ કમિશનરે ફટકારી નોટિસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રૂબરૂ હાજર થવા કર્યો આદેશ. વર્ષ 2024માં BSc ઓનર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી ગણતરીના દિવસોમાં જ રદ કરાવી દીધો હતો પ્રવેશ. એમસીની રોડ કમિટી તરફથી શહેરના રસ્તાને ખાડામુક્ત કરવા વિશેષ માસ્ટર પ્લાન ઘડાશે. 22 કિલોમીટરના રીસર્ફેસિંગ અને ચોમાસાના ખાડાઓનું કરશે વિશ્લેષણ. વાર્ષિક 500 કરોડનો રોડ ખર્ચ ઘટાડવા વિસ્તૃત રિપોર્ટ થશે તૈયાર. મિશન મિલિયન ટ્રી અંતર્ગત 50 લાખ પૈકી 30 લાખ રોપા અને વૃક્ષોના વાવેતર પછી SOPનો અમલ શરૂ. આયોજન વગર વાવેતર કર્યા બાદ કોર્પોરેશનને અંતે લાદ્યું જ્ઞાન. હવે શહેરીજનોને ટ્રાફિક સિગ્નલ પાસે છાંયડો મળી રહે તેવા વૃક્ષો વાવવામાં આવશે. રાજકોટમાં તહેવારોની ઉજવણી નિર્ધારિત કાર્યક્રમો માટે મનપાના પ્લોટ ખાલી રાખવા આદેશ. તારીખ મુજબ આગળ પાછળના દિવસે વર્ષ દરમિયાન જગ્યા ભાડે નહીં મળે. તમામ કાર્યક્રમોની લિસ્ટ તૈયાર કરી આ તારીખમાં તમામ પ્લોટ રિઝર્વ રાખવા આદેશ. ભાવનગરમાં ઘરવેરો નહીં ભરતા કુંભારવાડા નારી રોડ પર 400 ઘરના નળ કનેક્શન મહાનગરપાલિકાએ કાપ્યા. તો એક જ દિવસમાં 262 કરદાતાએ ભર્યો 25 લાખનો વેરો. મિલકત વેરાની આવક 133.58 કરોડને પાર. ગત વર્ષ કરતા 7.74 કરોડનો વધારો. ગાંધીગ્રામ સ્ટેશન પર બનાવાશે નવી લોકો લોબી એન્ડ ટ્રીપ શેડ. લોકો પાયલટ ગાર્ડ માટે સાઇન ઓન, બ્રીફિંગ, આરામ અને અન્ય જરૂરી કામગીરી થશે એક જ સ્થળે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આપી મંજૂરી.
રાજકોટના લોકમેળામાં આ વર્ષે ધંધાર્થીઓએ ખાણીપીણી અને ચક્કરડીના વેપારમાં દાખવ્યો સૌથી વધુ રસ. નાની ચક્કરડીના 24 પ્લોટ સામે સૌથી વધુ 206 અરજી, તો ખાણીપીણીના નાના 8 સ્ટોલ માટે 19 અરજી, રમકડાના 100 સ્ટોલ સામે માત્ર 95 જ ફોર્મ ભરાયા. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળનો 7 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય. સાબરમતી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ, સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી વારાણસી અને અમદાવાદ પટના ટ્રેનમાં જોડાશે વધારાના કોચ. અમદાવાદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 38% વધુ વરસાદ. વિરમગામ, ધંધુકા, ધોળકા, માંડલ તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ. ગત વર્ષે સરેરાશ 1 થી 4.5 ઇંચ સુધીનો વરસ્યો હતો વરસાદ. વડોદરાના ડભોઈમાં વિરામ બાદ ફરી વરસાદ. ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ. ડભોઈના વેગા, કજાપુર, હંસાપુરા અને પુડા ગામમાં પણ વરસાદ. કોવિડ બાદ પ્રથમવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મૃત્યુઆંકમાં ઘટાડો. 2025માં નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે પર 62,122 મોત. વર્ષ 2024ની સરખામણીમાં 4.1%નો થયો ઘટાડો. 20 રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં માર્ગ અકસ્માત ઘટ્યા, તો 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અકસ્માતની સંખ્યામાં વધારો. સપ્લાયર ટેક્સ ન ભરે તો ખરીદનારને નહીં મળે આઈટીસી. રાજ્યમાં 50,000 કરોડના વેપારને અસર. ભવિષ્યમાં જો સપ્લાયર ટેક્સ ભરી દેશે તો જ ખરીદદાર રીતે આઈટીસી ફરી કરી શકશે ક્લેમ. ભંડારી સ્ક્રેપ વિરુદ્ધ બેંકના કેસમાં હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમે ઠેરવ્યો યોગ્ય. રાજકોટના યાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકે કરી બબાલ. વાહન અથડાવાના મુદ્દે જાહેર રસ્તે બોલ્યો બેફામ અપશબ્દ. લાકડી લઈને લોકો પાછળ પણ દોડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં એસએમસીની રેડ દરમિયાન પકડાયા 187 જુગારીઓ. રૂપિયા જમા કરીને આપવામાં આવતી હતી રસીદ. પ્રિન્ટેડ રસીદ પર હાર જીતની રકમની થતી હતી નોંધ. મુખ્ય આરોપી ગોવિંદ પટેલ સામે અગાઉ પણ નોંધાયા છે અનેક ગુના. મોરબીના કોંગ્રેસ આગેવાન સહિત 4 લોકો જુગાર રમતા પકડાયા. કચ્છ રેન્જ આઈજીની ટીમના દરોડા. મોરબી કોંગ્રેસ આગેવાન જયેશ કાલરિયા સહિત 4 આરોપીઓની ધરપકડ. મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ. રિક્ષામાં મુસાફરની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગનો સૂત્રધાર પકડાયો. મહેસાણા એલસીબીએ ઉકેલ્યો ભેદ. મુખ્ય આરોપી નવાઝ શરીફ મંડલિક પોલીસના સકંજામાં. અન્ય 3 આરોપી છે વોન્ટેડ. આરોપીને કલોલ પોલીસને સોંપાયો. ગીર સોમનાથ જિલ્લામાં ફરી દેખાયો દીપડો. ઉનાના રહેણાંક વિસ્તાર નજીક આંટાફેરા. રેલવે લાઇન પાસે દીપડો દેખાતા આસપાસ રહેતા લોકોમાં ભય. વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ. સાંસદ મુકેશ દલાલે સુરતમાં ખાડીપુરને ગણાવ્યું માનવસર્જિત. ગેરકાયદે દબાણ અને ભૌગોલિક ફેરફારને કારણે ખાડીપુર આવ્યું હોવાનો દાવો. ખાડીપુરને લઈને તૈયાર કરાઈ રહ્યો છે એક વિસ્તૃત રિપોર્ટ. ખાડીપુરની સમસ્યાનું ઝડપથી કરાશે નિવારણ. કીમ નદીમાં આવેલા પૂરને કારણે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં જબરદસ્ત ધોવાણ. આંકદોડ ગામ નજીક માટીનું ધોવાણ થતા તૂટ્યો પાળો. રસ્તા ખરાબ હોવાને કારણે હાલ કેનાલનું સમારકામ કરવું અશક્ય. વાવ થરાદમાં ખેડૂતોની પદયાત્રામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. સરકાર ખેડૂતો સાથે કરી રહી છે અન્યાય. રાજસ્થાનની જેમ 5 વર્ષે સત્તા પરિવર્તન કરવું જોઈએ તેવી જ્ઞાનીબેને કરી અપીલ. રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાતા હિન્દુત્વ મટી નથી જતું. વાવ થરાદમાં ખેડૂતોની પદયાત્રામાં કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ હાલ આપ્યો ઓબીસીનો રાગ. ઓબીસી સમાજ સાથે અન્યાય થયાનો ઠાકરશી રબારીએ કર્યો દાવો. સરકારી ભરતીની લેખિત પરીક્ષામાં સફળ ઓબીસી વિદ્યાર્થીઓને ન્યાય નથી મળ્યો. મોરબીના હળવદમાં પાક નુકસાની બદલ વળતરની માંગ. ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર આપવા ધારાસભ્ય પ્રકાશ વરમોરાની માંગ. વરમોરાએ કૃષિમંત્રી વાઘાણીને લખ્યો પત્ર. તાત્કાલિક સર્વે કરવા રજૂઆત. એસજીસીસીઆઈના પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતના વેપાર ઉદ્યોગના પ્રશ્નોને લઈને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી. પૂરગ્રસ્ત એમએસએમઈ એકમોને રાહત પેકેજ અને મિલકત વેરામાં છૂટની માંગ. ખાડીપુરને કારણે સુરતના ઉદ્યોગોને આશરે 139 કરોડનું નુકસાન. સુરત અમદાવાદ, સુરત રાજકોટ અને સુરત ભાવનગર રૂટ પર વિમાન સેવા શરૂ કરવાની માંગણી.
ઓવરફ્લો થયું રાધનપુરનું વડપાસર તળાવ. શહેરના મુખ્ય બજારના માર્ગો પર ફરી વળ્યા તળાવના પાણી. સરકારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, નગરપાલિકા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. ગોઠણસમાં પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી. શિક્ષણ સમિતિની કચેરીમાં ભજીયા પાર્ટીનો વિડીયો વાયરલ. ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં ચાલુ ફરજે ભજીયા પાર્ટી યોજાઈ હોવાનો આરોપ. વાયરલ વિડીયોમાં શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ધાંધલા ભજીયા બનાવતા નજરે પડ્યાનો દાવો. 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો સિદ્ધપુરના બિલિયા ગ્રામ પંચાયત કચેરીનો વીસી. આવક અને આકારણીના દાખલા કાઢી આપવા માટે ફી ઉપરાંત વધારાની રકમ માંગી હોવાનો આરોપ. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ. રાજકોટના ધ મોક્સ સ્પામાં માલવ્યનગર પોલીસે પાડ્યા દરોડા. મિઝોરમ, ત્રિપુરા અને આસામની કુલ 7 યુવતીને રેસ્ક્યુ કરાઈ. સ્પાના માલિક અને મેનેજર સામે નોંધાયો ગુનો. હની ટ્રેપના કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની લાઠી પોલીસે કરી ધરપકડ. થોડા દિવસ અગાઉ આરોપીઓએ લાઠીના યુવકને ફસાવ્યો હતો. હની ટ્રેપમાં યુવકને ઢોરમાર મારી ગૂગલ પેની મારફતે ₹58,000 પડાવી લીધાનો આરોપ. ચોરીના કેસમાં સુરતથી ઝડપાયા 2 આરોપી. એક આરોપી હજુ ફરાર. અમદાવાદના રામોલમાંથી 30 તોલા સોનું અને 2 લાખ રોકડ રકમની ચોરી કરી આરોપી ફરાર. આરોપીઓ પાસેથી 20,30,000નો મુદ્દામાલ કરાયો કબજે. ખંભાતથી આવી રેકી કર્યા બાદ બનાવ્યો હતો ચોરીનો પ્લાન. ઘરફોડ ચોરીના કેસમાં માલેગાંવથી ઝડપાયો આરોપી. સુરતના ગોપીપુરા મહોલ્લામાં આવેલા ઘરમાંથી ₹23 લાખની ચોરી કરીને આરોપી ફરાર થયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ઓળખ કરાઈ હતી. આરોપી વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે 12 ગુના. વોન્ટેડ બુટલેગર ઝડપાયો રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી. ખોટા જીએસટી બિલ બનાવી દબાણથી રાજકોટ દારૂની કરતો હતો સપ્લાય. 16 વર્ષમાં આરોપી યાકુબ મોટાણી સામે નોંધાયા 65 ગુના. સુરતના આશિફ ખાન પઠાણ હત્યા કેસમાં આરોપીની ધરપકડ. બિલ્ડર મહંમદ હાસિમની પોલીસે કરી ધરપકડ. 13 મે 2026ના લિંબાયત વિસ્તારમાં થઈ હતી આશિફ ખાનની હત્યા. હાસિમ અને તેના સાગરીતોની સંડોવણી આવી સામે. વડોદરાના શિનોરમાં વધુ એક સંરક્ષણ દિવાલ થઈ ધરાશાયી. પુન્યાદ આનંદી માર્ગ ઉપર પુન્યાદ નજીક બની દુર્ઘટના. વળાંક પર માર્ગની સુરક્ષા માટે બનાવવામાં આવેલી દિવાલ તૂટી પડી. બંને સાઈડની જમીનનું થયું ધોવાણ. સામાન્ય વરસાદમાં જ ભુજમાં રસ્તાઓનું ધોવાણ. મોટા સારાડાના ડિસ્કો રોડથી સ્થાનિકોને હાલાકી. ઉબડખાબડ રોડના કારણે એક સગર્ભા મહિલાને ચાદરની જોડીમાં ઉંચકી પહોંચાડાઈ હોસ્પિટલ, તો એક વૃદ્ધને ખભા પર બેસાડીને લઈ જવાયા હોસ્પિટલ. વડોદરાના કરજણમાં નવા બનેલા ઓવરબ્રિજ પર પડ્યા ભ્રષ્ટાચારના ખાડા. કરજણ ભરૂચ હાઈવે પર કંડારી પાસે બનેલા બ્રિજનું 2 મહિના પહેલા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ. કૌભાંડીઓના પાપે કરોડોના ખર્ચે બનેલો બ્રિજ બન્યો જર્જરિત. ગુણવત્તાની તપાસ કરવા સ્થાનિકોની માંગ. સામાન્ય વરસાદમાં છોટાઉદેપુરના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. ક્વાંટ અને મધ્યપ્રદેશને જોડતો 15 કિલોમીટરનો માર્ગ બિસ્માર બન્યો. લોકો જીવ જોખમમાં મૂકીને વાહનો ચલાવી રહ્યા છે. ગાબડાનું સમારકામ ન થતા રોષ. એસટી વિભાગના ગેરવહીવટના પાપે બનાસકાંઠાના દાતાનું મુખ્ય બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં. મુસાફરો માટે બેસવાની નથી પૂરતી સુવિધા. મહિલાઓ માટે શૌચાલય પણ નથી. બસ સ્ટેન્ડ પર ઠેર ઠેર ગંદકીના ઢગલા. મુસાફરોને કરવો પડે છે મુશ્કેલીનો સામનો. જૂનાગઢના વંથલી એસટી બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ. મુસાફરો માટે પીવાનું પાણી પણ નથી. બસ સ્ટેન્ડમાં રખડતા ઢોરનું રાજ. મુસાફરો થઈ રહ્યા છે પરેશાન. સ્વચ્છતા અભિયાન કાગળ પર. અમરેલીના રાજુલામાં એક ગાયે સિંહના ટોળાને ભગાડ્યું. વહેલી સવારે બનેલી ઘટના સીસીટીવીમાં થઈ કેદ. 7 સિંહ ગાયનો શિકાર કરવા માટે કરી રહ્યા હતા કોશિશ. ગાયે હિંમત બતાવીને સિંહના ટોળાને પાછળ હટાવ્યો. બેસાંઠ વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ. દાહોદના ફતેપુરામાં બેસાંઠે હોડી ચકલા વિસ્તારને લીધો બાનમાં. એક મકાનમાં ઘૂસી ગયો બેકાબુ સાંઠ. મચી ગઈ નાસભાગ. ઘરમાંથી બહાર નીકળતી વખતે એક સ્કૂટીને મારી ટક્કર. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મદદ માટે આગળ આવ્યા કૃષિ વિજ્ઞાની. મૂળ જમીન સાથે જોડાયેલા હશે તેવા બાગાયતી વૃક્ષો પુનર્જીવિત થઈ શકશે. વિજ્ઞાન અને માવજતથી બાગાયતી પાકને ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો લાગી કામે.
કચ્છના વજીરાવાડ ગામમાં શિક્ષિકાની વિદાય સમયે ગ્રામજનો થયા ભાવુક. મુસ્લિમ બહુમતીવાળા ગામની શાળામાં ફરજ બજાવતા તનુજાબેન ચૌધરીની સુરતમાં બદલી થતા અપાઈ ભાવભીની વિદાય. ગ્રામજનોએ ભાઈચારાનું પૂરું પાડ્યું ઉદાહરણ. સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કળશ યાત્રાનો સમાપન સમારોહ યોજાયો અમદાવાદમાં. 1 ઓગસ્ટે અંબાજીથી શરૂ થઈ હતી યાત્રા. સમાપન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા હાજર. કળશ યાત્રા સમયે શહેરના મેયર હિતેશ બારોટે પૂરું પાડ્યું સ્વચ્છતાનું ઉદાહરણ. 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકેની મેળવી તાલીમ. માર્ગ અકસ્માત મુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ. ગાંધીનગરમાં આવાસ યુથ રોડ સેફટી શિક્ષણ અને જાગૃત અભિયાન કાર્યક્રમનું કરાયું આયોજન. નારી વંદન સપ્તાહ 2026ની ઉજવણી અંતર્ગત ગતરાડમાં દીકરીઓ માટે યોજાયો સ્વરક્ષણનો કાર્યક્રમ. ગાત્રેશ્વરી વિદ્યા વિહાર અને આદર્શ પ્રાથમિક શાળાની દીકરીઓને આપવામાં આવી તાલીમ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ, સ્વરક્ષણ કૌશલ્ય, માનસિક સજ્જતા અને શારીરિક સક્ષમતા વિકસાવવાનો. અંગદાન ક્ષેત્રે ગુજરાતની 3 સરકારી હોસ્પિટલોનો સમગ્ર દેશમાં ડંકો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને કિડની ઇન્સ્ટિટ્યૂટને મળ્યા એવોર્ડ. PMJY યોજના હેઠળ ગત વર્ષે 380 દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટનો મળ્યો લાભ. વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરાઈ સુરતમાં. નવી સિવિલમાં અંગદાન અને જનજાગૃતિ માટે સ્લોગનવાળી છત્રીઓનું વિતરણ કરાયું. સ્ટાફને અંગદાન માટે લેવડાવવામાં આવ્યા શપથ. સિવિલમાં અત્યાર સુધી થયા 96 અંગદાન. જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી માટે દ્વારકાના કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ઊભા કરવા, વીજ પુરવઠા મુદ્દે પણ કરાઈ ચર્ચા. મંદિર આસપાસ બેરિકેડિંગ કરવા પોલીસને અપાઈ સૂચના. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગોટાળાના આરોપની વચ્ચે ઉમેદવારોનો વિરોધ યથાવત. વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો અમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા. ઝારખંડમાં સરકાર તરફથી ઉમેદવારો સાથે નથી કરી કોઈએ વાતચીત. ભાજપે મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની કરી માંગ. કર્ણાટકમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં હોબાળો. પ્રશ્નપત્ર અને OMR શીટના સિરિયલ નંબરમાં વિસંગતતાનો આરોપ. પરીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવારોએ કર્યો હોબાળો. પોલીસ સાથે થયું ઘર્ષણ. કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના ગોટાળાના આરોપની વચ્ચે કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેનું નિવેદન ચર્ચામાં. 25 દિવસ સુધી ઉમેદવારો ભૂખ હડતાળ કરે પછી રાજીનામું આપવાની કરી વાત. વિવાદ થતા પ્રિયાંક ખડગેનો બચાવ. નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યાનો આરોપ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. 544 અંકની મજબૂતી સાથે 78,639ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. એક જ દિવસમાં રોકાણકારોને ₹4 લાખ કરોડની કમાણી. મિડ કેપ ઇન્ડેક્સ 18,302 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 97,574ના સ્તરે થયો બંધ. NSEનો નિફ્ટી પણ 391 અંકના વધારા સાથે 24,774.30ના સ્તરે બંધ થયો. ઇન્ડિગો, TCS અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર. સનફાર્મા, અપોલો હોસ્પિટલ અને ભારતી એરટેલ નિફ્ટીના ટોપ લૂઝર્સ. IT શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. ચાંદીના ભાવમાં નજીવો વધારો. IBJ અનુસાર દેશના સર્રાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,17,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,18,050ની આસપાસ. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં ₹12,000નો ઘટાડો. હાજર બજારમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,43,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,44,270ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,32,250ની આસપાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં 12 પૈસાની મજબૂતી સાથે 95.33ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.15ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. જમ્મુ કાશ્મીરના આકિબ નબીની ચમકી કિસ્મત. જસપ્રીત બુમરાહના સ્થાને શ્રીલંકા સામેની સિરીઝમાં મળ્યું સ્થાન. પહેલી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ. નબી ટીમ ઇન્ડિયામાં પસંદ થનાર જમ્મુ કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર. અમેરિકાના ક્રિકેટર અખિલેશ રેડ્ડી પર 8 વર્ષનો પ્રતિબંધ. અબુધાબી T10 લીગ 2025 દરમિયાન મેચ ફિક્સિંગનો પ્રયાસ કરવા, અન્ય ખેલાડીને ફિક્સિંગ માટે ઉશ્કેરવા અને તપાસ દરમિયાન મોબાઈલમાંથી પુરાવા નષ્ટ કરવા બદલ દોષિત.